ફોલોઅપમાં આવ્યા છો તો તમને કેવું લાગે છે? મને સર હોસ્પિટલમાં આવીને બહુ શાંતિ મળે. મારાથી પાણી પણ નહીં ગીળાતું હતું, પણ આ નવો જન્મ થયો એવું જ મને લાગે છે. એટલું મને ઘસામાં 5 દાડામાં ફેર પડી ગયો ને, બહુ ખુશ છું મેં હોસ્પિટલમાં. તમે સર વિશે અને હોસ્પિટલ વિશે શું કહેવા માંગશો? મને તો એમ કહેવા માગું છું કે એટલું ફાઇન હોસ્પિટલ છે ને કે ભગવાન જ છે ડાક્ટર એટલે. તમે 1 વર્ષ પહેલાં સ્વર ENT હોસ્પિટલમાં આવ્યા હતા, તો હવે તમે ફરીથી આવ્યા છો, તો તમને હમણાં શેની પ્રોબ્લેમ થાય છે? બેન પાછું છે ને મને ખાંસી શરદીને એવું જ હતું, જે આગળ પ્રોબ્લેમ હતો ને તે પ્રોબ્લેમ પાછો થયેલો છે. પણ આ સાહેબની દવાથી મને સારું છે. પહેલાં સારું થઈ ગયેલું, પણ મારી 2 દરકારીને કારણે પાછું થયું, એટલે પાછી આજે હું બતાવવા આવી છું. તમે સરના બારામાં અને સ્વર ENT હોસ્પિટલના બારામાં શું કહેવા માંગશો? હું કહેવા માગું છું કે સાહેબ સારા છે, સાહેબની દવા સારી છે, સાહેબનું બધું કહેવાનું પણ સાચું છે. મને હવે ખબર પડી કે સાહેબની દવા સાચી છે. મેં 4 ડૉક્ટરને બતાવીને આવી, કોઈ ફેર નહીં પડ્યો. છેલ્લે મારે આ ડૉક્ટર પાસે પાછું આવવું પડ્યું. સ્વર સાહેબ પણ સારા છે અને હોસ્પિટલ પણ સારી છે. થેન્ક યુ. તમે તમારી સ્વરપેટીના પ્રોબ્લેમ માટે આવ્યા હતા, તો તમને હવે કેવું છે? તમે સર માટે અને स्वर ENT हॉस्पिटल માટે શું ઓપિनियन આપશો? मैडम मैं इतना कहना चाहूँगा कि सर का जो तरीका है वो बहुत अच्छा है और मुझे स्वर पेटी में भी बहुत राहत है और दूसरे डॉक्टरों की तरह सर डराते नहीं हैं, जो है वो जेन्युइन बताते हैं। और मुझे पहले किसी डॉक्टर ने ऑपरेशन का बोला था, लेकिन जब मैं सर के पास आया तो सर ने मुझे बताया कि अभी अपने को वेट करना चाहिए, इसकी ज़रूरत मुझे लग नहीं रही है और 3 महीने से मैं स्वस्थ हूँ। और सर अभी भी बोल रहे हैं कि ये आराम से अच्छा हो जाएगा और सर का तरीका बहुत ज़्यादा अच्छा है। थैंक यू.